ગાઈઝ હવે અમે અમરાઈ ઘાટથી નીકળી રહ્યા છે અને જઈશું અમે હવે ફતેહ સાગર લેક. તો ગાઈઝ આપણે તમે જોઈ શકો છો મારા લેફ્ટ હેન્ડ સાઈડ જે સામે જે વ્યૂ છે, આપણે ફતેહ સાગર લેક પહોંચી ગયા છે. બસ આ એ છે સાંજનો નજારો તમને બતાવીશું. સાંજે એટલું ઓસમ લાગે છે. મારું ડ્રીમ હતું કે આવા ઉદયપુરની સડકો પર આ લેક વેકમાં આપણું ગાડી તો ફરી ગઈ, પણ હવે ટુ વ્હીલર યુઝ કરાય છે. અહીંયા સાંજે બેસવાનું જે એટલું સુકૂન છે ને, હાથમાં પેલી સાંઈ સાગરની કોફી હોય, ગરમ ગરમ મેગી હોય, કોફી મેગી, સનસેટ થતો હોય, બહુ મજા. ઉદયપુર આવ્યા અને તમે સાંઈ સાગરનો કોફી આપી દો. चलो भाई, थैंक यू. तो भाई कॉन्टेक्ट आ गया जो करने के लिए अंदर कवर है संताली में होती थी. तो भाई हमें अब यहाँ से निकली रहे हैं. चेकआउट कर लीजिए तो कोल्ड स्टार्ट चालू कर दीजिए. गाइस અમે લોકો અહીંયાથી ચેકઆઉટ કરી લીધું છે. ગાડી કોલ્ડ સ્ટાર્ટ થઈ ગઈ છે, લગેજ બધું લોડઅપ થઈ ગયું છે. અહીંયાથી અમે પહેલાં જઈશું, ફ્યુલ અપ કરાવીશું, ટાયર ચેકઅપ કરાવીશું. ટાયર ચેકઅપ કરાવીને પછી હાઈવેની સાઈડ નીકળી જઈશું. રસ્તામાં કંઈક રોકાયા હતા અહીંયા અતિથિ બનોર હોટલમાં, જે સારી એવી પ્રોપર્ટી છે તમારા બજેટમાં. પ્લસ ત્યાંનું ફૂડ, બ્રેકફાસ્ટ અમે જે કર્યો એટલો ટેસ્ટી હતો કે અમે બીજા વધારે મંગાવી દીધા. પહેલાં 2 આલુ પરોઠા મંગાવ્યા, પછી બીજા 4. બહુ પૈસા વસૂલ હોટલ છે. ઇન્ટિરિયર બધું પરફેક્ટ છે. તો ગાઈસ જ્યારે બી આવો તો એકવાર આ હોટલમાં ટ્રાય કરજો રોકાવાનું. લોક કાફી બધી જે પણ મજા આવી જશે.
ઓલ સેટ અમે નીકળી ગયા છે અહીંયાથી. તો ગાઈસ તમે જોઈ શકો છો ફ્યુલ અપ થઈ ગયું છે. બરાબર છે, ફૂલ થઈ ગયું છે. ફૂલ કરાવી દીધી છે. टायर प्रेशर चेक कर लीजिए, हवा कंप्लीट चेक है नहीं, लगेज ऑल सेट, थोड़ा सा राइडर भी ऑल सेट, આપણે બી સેટ. હવે અમે ઉદયપુરનું આવતા રહીએ છીએ, ત્યાંથી હાઈવે આપણે કનેક્ટ કરીશું. આપણે હવે અમદાવાદ હાઈવેમાં ટચ થઈશું. ઉદયપુરથી આ સિટીથી એક્ઝિટ લઈશું અને હવે આપણે રાઉટ મારીશું એટલે હાઈવે ટચ થશે. હાઈવે પહોંચી ગયો. You don't want my heart, you don't want my love, you just તો ગાઈસ અમે અહીંયા થોડી વાર ઊભા રહ્યા હતા. હવે લંચ સવારનો કરીને પછી હવે અત્યારે અહીંયા કૃષ્ણ ફૂડ કોર્ટ કરીને તૈયાર છે ત્યાં હમણાં અમે લંચ કર્યું અને હવે પાછી આપણી સવારી જશે વિડીયો પર બન્યા રહેજો.
મહાદેવ ગાઈસ, કેમ છો પબ્લિક? આપણે હવે પહોંચી ગયા છે ફાઇનલ ડેસ્ટિનેશન જે છે આણંદ પહોંચી ગયા છે સેફલી. પેલું કહેવાય સેફલી લેન્ડ કરી દીધું છે. ફ્લાઇટ એટેન્ડન્ટ એકદમ કમ્પ્લીટ હતા. તો આણંદ અમે પહોંચી ગયા છે. અત્યારે જસ્ટ આ હાઈવે પર ઊભા છીએ. જુગુ એનું બાઇકનું અને અમે બધું લગેજ વગેજ બધું જો અમે તમને બતાવું કેટલું લગેજ લઈને ગયા છે. એક આ હન્ટર પર ગયા હતા. જુઓ આટલું બધું લગેજ લઈને ગયા હતા અમે. 4 હેલ્મેટ, 2 ટ્રાવેલ બેગ, 1 જીમ બેગ, 1 કેમેરા બેગ, 1 લેપટોપ બેગ, 1 ટ્રોલી બેગ, 1 જેકેટ. આટલી બધી. અને ગાઈસ જે મજા આવી છે અમને, શું કહું તમને હવે, એટલી મજા આવી છે ને કે આખી ટ્રીપ મને એટલી યાદગાર રહેવાની છે ને કે મારું જે તો એ બધું મારો ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ હતો. અને હા, કંઈક વિડીયોમાં કંઈક ભૂલચૂક થઈ હોય તો માપ બાપ કરી દેજો પાછું. હા, પાછું તમારું દિલ બિલ, આપણે તો દિલ પર લઈને નહીં બેસતા યાર. બસ આજે તો ખતમ, હવે કાલ નઈ દિન નઈ શરૂઆત એવું. બરોબર. તો ગાઈસ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો આપણા ચેનલને. તમે વિડીયો જોજો, તમને શું ગમ્યું શું ના ગમ્યું. હું દિલથી એમ નહીં કહું કે ના હવે તારે શું કે મારે શું. સજેશન્સ તમે આપશો તો હું ઇમ્પ્રૂવ કરીશ, વધારે સારું હવે યાર. આ લોકો એટલી તરસ લાગી છે ને અમારે, શું કહો ખબર છે, 5,000 રૂપિયા તો ખાલી પાણીના જ થયા હશે. ના 2,000 રૂપિયા જેવું થયું, પણ થયા કરી પાણી જ પી કર્યું. તો લાઈ હવે આ વિડીયો અહીંયા જ એન્ડ કરીએ છીએ. આ બ્લોગ અહીંયા એન્ડ કરી રહ્યા છે. અને મળીશું હવે ના આવ્યા કંઈક વિડીયો કે એનામાં બધા રાઈડર. ગાઈસ આ વિડીયો અહીંયા જ એન્ડ કરી રહ્યા છે. મળીશું આપણે કંઈક નયા વિડીયોમાં કંઈક નવી જગ્યા પર. એક પ્લાન તો છે કે એ જગ્યા જવાનું, તો એ જગ્યા પર જઈશું તો તમને તો મજા જ આવશે. બિકોઝ તમને ખબર છે ને કે શું ગમે ભાઈને, માઉન્ટેન, લેક્સ, એ બધી જગ્યાએ. તો જોઈએ ક્યારે પ્લાન થાય છે. અને જલ્દી આપણે ફરીથી મળીશું. તો જતા પહેલાં બધાને સૌથી શું કહેવાનું, જય શ્રી કૃષ્ણ અને જય અંબે. જતા પહેલાં આવતા પહેલાં ગમે તે સૌ કામ કરતા પહેલાં સારું. હર હર મહાદેવ.